હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ. અરે મમ્મી, તું આ કપડાં કેમ આટલા બધા ઇસ્ત્રી કરે છે? કાંઈ નહીં બેટા, તારા પપ્પાના કપડાં ઇસ્ત્રી કરું છું. આપણે જાય છે ને 4-5 દિવસ મામાના ઘરે. તારા પપ્પાને 4-5 દિવસના કપડાં ઇસ્ત્રી કરી નાખું ને તો અહીંયાને ટેન્શન નહીં બેટા. તારા પપ્પાને તો જો બધું હાલે, પણ એમ કે કરી જાવ સારું. તારા પપ્પાને વાંહે ટેન્શન નહીં. પછી તારા પપ્પાને કોણ કરી દે? હા ગીતાબેન, કેમ છો? અચ્છા મજામાં? ના ના, સારું સારું. અચ્છા, હું છે ને 4-5 દિવસ માટે જાઉં છું બહારે, તો આમનું શું મારે ટિફિન બનાવવું છે, તો થોડા દિવસ તમે બનાવી દેશો? અચ્છા, હા હા. ના ના, સારું સારું. તો તમે થોડુંક તીખું ઓછું કરજો, કેમ કે આમને શું જરાક એસિડિટી છે ને, એટલે પછી શું હું નથી ને તો એ પછી એકલા હેરાન ના થાય હો ને. તો જરાક મારી બેનની ધ્યાન રાખજો. બેસો તો અહીંયા હું તમને એક વાત કહું. જો અમે જાય છે 4-5 દિવસ માટે મામાના ઘરે. છોરાને લેતી જાઉં છું. ભાઈ છોરાનું વેકેશન છે. આ તો મારે જવું નહોતું, પણ એમ હવે કામ પડ્યું તો જવા આવું છું. અને છોરાનું વેકેશન છે તો અહીંયાને હવે ફેરવતી આવું. તો ત્રીજા માળાવાળા ગીતા માસી છે ને, અહીંયાના ઘરે મેં તમારું ટિફિન બંધાવી દીધું છે, તો એ જ ટિફિન તમે ખાજો. અને નકરી જો ચા પી ના કરતા વાંહે તમારે એસિડિટી થાય છે. અને ગીતા માસીને મેં કહી દીધું થોડું તીખું ઓછું કરે. એ તીખું ઓછું કરશે, તમે એ ઉપાધિ ના કરો. અને આ ન્યૂઝપેપર ના વાંચતા, સવાર ના તમારે લેટ થઈ જશે. અત્યારે તો કોઈ વાત કેવા વાળું હોય નહીં હોય તમારે. હા, અને રાતે થોડો ફોને ઓછો જોજો તમારો. એમ તો હમણાં આવી જાય 3-4 દિવસમાં. ઉપાધિ ના કરતા. હોવે ના ના, હું નહીં કરું ઉપાધિ, તમે ના કરતા. અને આ ખાઈ પી લેજો અને તમારું ધ્યાન રાખજો. હમણાં આવી જઈશું હો. સારું લ્યો, હવે અમે જાય છીએ હો. ગમે તમારું ધ્યાન રાખજો. અને જરા તાળું મારજો આમાં, અને કબાટમાં પૈસા લઈને તાળું દઈ દેજો. પૈસા દાગીના બધું એમાં જ પડ્યું છે. હોવે બધું બંધ કરીને આવજો. આછો નીચે ચોર્યું કેટલું થાય છે. હોવે તો તમે જાજો, હવે ધ્યાન રાખજો બરોબર હો. હા ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી